આપણા શાસ્ત્રની અંદર તો મોતને બહુ મંગલમય માન્યું છે. મૃત્યુ પાછળ રડાય નહીં, એની પાછળ સંકીર્તન કરાય, ભગવાન નામનું સ્મરણ કરાય. મોતને કેમ મંગલમય માન્યું છે? પૂજ્ય ડોંગરે બાપા કહેતા કે મૃત્યુનો દિવસ એ જીવાત્મા માટે અતિ પવિત્ર દિવસ છે. કેવો? અતિ પવિત્ર દિવસ. કારણ કે મૃત્યુનો દિવસ એ આજીવન તમે કરેલા કર્મનો ભગવાનના દરબારમાં હિસાબ આપવાનો દિવસ છે. શું છે? હિસાબ આપવાનો. હવે મૂંઝાય કોણ? જેના હિસાબમાં ગોટાળો હોય. આપણે આ દુનિયામાં તે ઓલા ઇન્કમ ટેક્સ વાળા રેડ પાડે ને, પછી જેના ચોપડા ચોખ્ખા ન હોય એ મૂંઝાય. પણ આય તો ગમે એમ કરીને ઇન્કમ ટેક્સ વાળાને વશમાં કરી શકાય. ત્યાં કઈ થશે? ત્યાં તો અનાદિકાળથી એક જ સૂત્ર લાગુ પડે છે, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મમ શુભાશુભ. જીવાત્માએ કરેલા કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે અને